શુભ પ્રસંગે નીતિશભાઈએ આપને પુત્રના સંસ્કાર સમયે આપણને સબને બોલાવ્યા. આ સતીના સંસ્કાર સતી છે જન્મતિથિ છે તો હા જન્મતિથિના સંસ્કાર. આમ તો 16 સંસ્કારો એક પછી હોય છે ભારતીય શાસ્ત્રકારોના મત અનુકૂળ, પણ એ બધું આગળ જોવા જાય તો ઠીક જ છે. એ તો બધા સંકેતો છે. સંકેત એને સમજવા પડે છે. એ તો સંસ્કારોને માટે આપણને સંકેત આપ્યો કે સંસ્કાર આપો, સંસ્કાર આપો. સંસ્કાર કોઈ વિધિ કરાય એક મંત્ર બોલે તે નથી આવી જાય. સંસ્કારને માટે તો ટૂંકમાં બોલીશ કે સંસ્કાર જ્યાં સુધી માત પિતા મજબૂત ન હોય, માત પિતા પોતાની ફરજમાં સમજતા ન હોય, સંસારના જે ફરજો છે એમાં ના સમજતા હોય તો તમે સંસ્કાર ગમે મોટા મહાત્માને બોલાવો, મોટા વિદ્વાનને બોલાવો, એ સંસ્કાર કઈ મહાન બનાવી દેતો નથી. નકા વિશ્વની ઘરે રાવણ એવો બધો ન થાય તો સંસ્કાર એ બની ગયું હોય. તો પોતે પુરુષોત્તમના દીકરા હતા, એને કઈ કમી રહી છે સંસ્કારોની? સંસ્કાર માત પિતા દેવાના હોય છે. માત પિતા સંસ્કાર ક્યારે દઈ શકે? કે જયારે ભેગ પહેરે. અમારા જેમાં ભેગ છે તો આની કિંમત છે શું? સંદ્રષ્ટિ છે, ત્યાગ છે. વિદ્વતા તો ભગવાનની કોઈ નથી થયું હોય તો નગર ત્યાગ તપસ્યા દે છે, વિરાગ છે. અમારો ભેગ, તમારો ભેગ શું છે? ભેગ પહેરવો જોઈએ મોરથી. લગન ની શરૂઆત થાય ને જે આપણે પહેલા તો એવો પ્રચલિત નિયમ હતો કે જયારે દંપતીના લગ્ન થાય ત્યારે સુહાગ રાતે પતિ જાય પત્નીને ભેટ આપે. પહેલા વખત પહેલી મુલાકાતે કાંઈક ભેટ આપે. કેવી ભેટ? ત્યાં તો દાગીના પૈસાની વાતો હાલતી હશે. ત્યારે હું હોય બીજું તો મને એમ લાગે કઈ દાગીનો માગે, પૈસા માગે, માટે બીજું તો ત્યારે તો હું હશે. કારણ કે નાશવાન વસ્તુ છે. એ માગવાનું શું હોય? જીવનના માટે શું માગવાનું હોય? આપણે ક્યાં સૌરાષ્ટ્રનો અત્યાર છે થોડો. ભેગ પહેરવો એની વાત કરું છું, ધ્યાન રાખજો. સૌરાષ્ટ્રની ભીંડી ધરા માનવી લખાતી રથ એ ભારતની સંસ્કૃતિ જેમાં એ પ્રગટ પુરાવા તેમાં. આપણા સૌરાષ્ટ્રની માલિકો જુનાગઢ બહાર બેઠા, તેમાં એક દંપતી સંગારસા અને સંગાવતી થઈ ગયા. એ આપણને બતાવે છે કે ભાઈ દંપતીય જીવન શું છે, દંપતીનો ભેગ કેવો હોય. સરિતાજીરી સંગાવતી ને શેઠિયો સાગર રૂપ ભળી ગયા એકબીજામાં. એ ભય જેમ દૂધ સાકરમાં. દેખ પહેરવો છે ને તો એકબીજામાં જેમ દૂધ સાકર એક રૂપ ભળી જાય છે એમ ભળી જવું પડે એકબીજામાં. આ જે કાંઈ ખરેખર આ સુગંધ મૂકી ગયા છે, જે કઈ સંસ્કારો આપણા માટે કઈ મૂકી ગયા છે, એને તમે જુઓ. એ ભેગ
થતો. પોતપોતાની જગ્યા માટે ભેખ જ પહેરવો જોઈએ. દરેક વ્યક્તિ માટે ભેખ છે, ગમે ત્યાં હો વ્યક્તિ, એના માટે જો ભેખ નો નિભાવે તો એના જીવનમાં કઈ છે નહીં. બાળકો તો લગ્ન થયા અને સુહાગ રાતે પતિ પત્ની મળ્યા, સંગાવતી બેઠા છે. સુહાગના પલંગ ઉપર બહારથી અવાજ આવ્યો તો એ તો સમજે કે અત્યારે કોણ હોય, મારા પતિ પધારે છે. એટલે ઉભા થઈ અને ખૂણામાં આદબ રાખીને ઉભા થઈ જાય, હાથ જોડીને પધારો સ્વામી. અથવા તો આપણી સંસ્કૃતિમાં એમ કે છે દર્શન થતા, અથવા તો જ્યારે દર્શન થાય, અથવા તો હવારમાં ઉઠીને પતિ શરણ, હે સ્વામી હું તમારે શરણ છું, હું તમારી છું, આ બધું મારું તમને સોંપ્યો છે. હાલે કરી જીગર ચંગાસા કે છે કંઈક માંગો. આજ આપણી પહેલી મુલાકાત છે. દંપતી જીવનના પહેલા પગલા માંડવાના છે, તેવી કંઈક મારી પાસે માંગો તમે. તો કે માંગવાનું ઘણો મન છે સ્વામી, આપની આજ્ઞાની રાહ જોઈએ હતી, આપના ભાવની રાહ જોઈ લીધી, જરૂર માંગવો છે. તે પછી માંગ્યા પછી જ આપણો સંસાર છે એ પછી. તો કે માંગવાનું તો હવે સ્વામી એ છે બધું, બાકી તો બધું મળ્યું છે, પણ આ સંપત્તિને, આ શરીરને કાંઈ ભગવાને થોડી ઘણી બુદ્ધિને સંસ્કાર આપ્યા છે, એનો ઉપયોગ અબોલા જીવો માટે, કોઈ ગરીબ જીવો માટે, કોઈ અનાથ જીવો માટે, અને સારામાં સારી દંપતી, સારામાં સારા બાળકો, સંસ્કારી, આજ્ઞાકારી એવા બાળકો, એ તો ભેગ પહેર્યાથી જ ખરેખર બાળકો થાય છે. રૂગા સંસ્કાર મંત્ર છું મંત્ર કરાય થતો નથી, ભેગ પહેરવો પડે માતા પિતાને, ત્યારે બાળકો થાય છે. તો માંગવાનું તો એ હોય છે પતિ પત્નીએ સારા જીવનનું. આપણી સંસ્કૃતિ શું છે એના વિચાર કરવા. દેહની સંસ્કૃતિમાં પતિ પત્નીને એની શું શું જગ્યા છે, શું શું ફરજ છે, એ પોતપોતે અથવા તો દરેક માણસે સમજવાની છે. પણ જયારે દંપતી જીવનમાં પગલા માંડવું હોય ત્યારે પતિ પત્ની જો એકબીજામાં ભળી નહીં શક્યા તો એ સંસાર સુખી કોઈ દી નહીં થઈ શકે. તમારી પાસે બધું ભલે હોય, સત્તા હોય, પૈસો હોય, સાધનો હોય, પણ ભાઈ જીવ ભાવનો એ સ્વભાવ છે. પતિ પત્ની એક નો હોય તો એમાં કઈ હોતું નથી. ત્યારે ભેખ જો પહેરવો હોય તો પહેલેથી વિચાર કરવો જોઈએ. વાલા ભેખની શરૂઆત ક્યાંથી થાય? ભેખના નિયમ શું છે? પહેલો પવિત્રપણું. ધર્મ શું છે? ધર્મ છે નહીં. જો પવિત્રપણું ન હોય તો ધર્મ નથી, ગપ્પા છે, બધું નાટક છે. વાલા શાસ્ત્રોને પૂછો, સંતોને પૂછો, ગીતાને, રામાયણને પૂછો, એ પાળતા હોય છે બધા, પણ અહીંયા મન કર્મ વચનથી પાળવાનું કીધું છે. પવિત્રપણું, પ્રમાણિકપણું. પવિત્રપણું એ છે કે બીજાની વસ્તુમાં આંખ, નાક, કાન, ચામડીની જીભ, 5 વસ્તુ, જે 5 ઇન્દ્રિયો છે આપણી, તે બીજાની વસ્તુમાં કદી ન જાવી છે. એ જો બીજાની વસ્તુમાં વહી ગઈ તો ધર્મ એ માત્ર નાટક છે. પછી ગમે એવું કરતા એને હંમેશા યજ્ઞ કરતા એ પણ નાટક છે. હંમેશા યજ્ઞ કરો, હંમેશા મોરબી આખીને જમાડો, પણ જો આય ના આવો, કબીર કબીર ક્યાં કરો, ખો જો આપ શરીર 5 ઇન્દ્રિય વશ કરો તો આપ સાહેબ કબીર. આ કઈ નિંદરમાં નથી બોલી ગયા, અથવા તો ફાલતી નથી બોલ્યા. આ ધર્મ છે. ધર્મનો આય ફીટ પાયો, આય ફીટ પગલો મંડાય છે. પવિત્રતા અને પ્રમાણિકતા એટલે ગમે આપણે વ્યવહાર કરતા હોઈએ તો ઈશ્વર બધે જોઈ રહ્યા છે, ઈશ્વર બધે જોવે છે, માટે આપણે પ્રમાણિક રહીને વ્યવહાર કરવો જોઈએ. આંતરું હોય, ડુંડું હોય, બહેરું હોય, ગાંડું હોય,
ઈશ્વર બધે જોવે છે, ન્યાયથી વ્યવહાર કરવો જોઈએ.